નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામ નજીક બલરામ હોટલ પાસે રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી ઝડપી પાડી 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 ઈસમોને ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લો બન્યો યોગમય. યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં 22મી જૂનના રોજ 8000થી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે. 9 તાલુકામાં 67 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્ય સત્ર, પેટા ચૂંટણી યોજાશે. 18 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ. દરેક તાલુકા મુજબ ચૂંટણી ડિસ્પેન્સિંગની કામગીરી હાથ ધરાઈ. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મતપેટી સહિતની સામગ્રીનું વિતરણ કરાયું. પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં મતપેટી અને મતદાન સામગ્રીનું વિતરણ કરાયું. અંકલેશ્વરની 14 ગ્રામ પંચાયત, 4 પેટા પંચાયતની ચૂંટણી રવિવારના રોજ યોજાશે. 4 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં વિકાસ પેનલે 8 બેઠકો પર જીત મેળવી. 10માંથી 8 બેઠકો પર મેળવી જીત. સત્તારૂઢ સહયોગના ફાળે 2 બેઠકો આવી. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી ઝડપી પાડી 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડની બાજુમાં 7 જેટલા ટેન્કરો અને એક બોલેરો પિકઅપ ગાડી પડેલ છે, જ્યાં કેટલાક કિસ્સાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલ ટેન્કરોના વાલ બોક્સ ખોલી 4 ઈસમો પાઇપ અને ગળણી લગાવી પ્લાસ્ટિકના કેરબામાં સ્ટેરિંગ કેમિકલની ચોરી કરી બેદરકારીપૂર્વક કટિંગ કરવા સાથે માનવ જિંદગી જોખમાય તેવી પ્રવૃત્તિ કરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 35 લીટર પ્લાસ્ટિકના કેમિકલ ભરેલા કારબા નંગ 16, ખાલી કારબા નંગ 41 તેમજ 8 વાહનો મળી 3.56 લાખનો મુદ્દામાલ કબજે કરી ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામમાં રહેતા ડ્રાઈવર રમઝાન શાહ ઇસ્માઇલ દિવાન, તોસીફ શાહ ઉસ્માન દિવાન, ભેરારામ નારાયણરામ ચૌધરી, બાબુલાલ હનુમાન ચૌધરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સતારશાહ મંગલશાહ દિવાન સહિત 7થી વધુ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. 4 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર, એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા 5 જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કરમાંથી એક પાત્રમાંથી બીજા પાત્રમાં ફેરવવામાં આવે તો એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને મોટી જાનહાનિ થવાનો પણ સંભવ થઈ રહ્યો હોય છે અને આ રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે આ લોકો કૃત્ય કરી રહેલા હતા. તો તે સમયમાં તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે 4 આરોપીઓ પકડાયેલા છે એ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશામાં પણ તપાસ કરવા માટે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જે નાસી ગયેલા છે વોન્ટેડ આરોપીઓ એમને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. દહેજ પોલીસ દ્વારા આ તમામ કેમિકલનો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ 3 કરોડ અને 56 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે. 21મી જૂનના રોજ વન અર્થ વન હેલ્થની અને સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી. આ તબક્કે સૌપ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમણે ગુજરાતના લોકોના સંબોધન કરતા વિશ્વ યોગ દિનની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા.
જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ, NGO અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જોડાઈને યોગ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા અપીલ કરી હતી. ભરૂચમાં આ જ ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષાઓ, તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઈ હતી. આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, જિલ્લા SP મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નિવાસી કલેક્ટર એના ધાંધલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિજ્ઞેશ મિસ્ત્રી, GNFCના અધિકારીઓ સહિત વિવિધ સંસ્થાના લોકોએ ઉપસ્થિત રહી યોગમાં જોડાયા હતા. આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે GNFC ખાતે લગભગ 1000 જેટલા લોકોની ઉપસ્થિતિમાં યોજાયો છે. વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે. સર્વે ખૂબ પ્રગતિ કરો, જિલ્લો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ. સતીશ મહેતા, GNFC. 21મી જૂન 2025 આજના દિવસે વિશ્વ યોગ દિવસનું આયોજન GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ તેમજ ધારાસભ્યશ્રી, DDO સાહેબ તેમજ અન્ય ઉપસ્થિત અધિકારીગણ ઉપસ્થિત રહેલ અને ભરૂચ જિલ્લામાંથી વિવિધ સ્કૂલ તેમજ કોલેજમાંથી અને સામાન્ય નાગરિકગણ પણ આ યોગના દિવસે યોગની અંદર સામેલ થયેલ અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખૂબ સરસ રીતે માનનીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ માનનીય ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ સંદેશ સાથે યોગ દિવસનું શરૂઆત કરવામાં આવેલ અને ત્યારબાદ દરેક વ્યક્તિએ અલગ અલગ યોગાસન કરી અને એક સમગ્ર વિશ્વની અંદર યોગનો સંદેશ મોકલેલ છે. આમ વડાપ્રધાન શ્રીના આ દિવસે જે યોગ સમગ્ર વિશ્વની અંદર સંદેશ આપેલ છે તેને સુજાગર કરેલ છે અને GNFC અને એનું અધિકારીગણ આ સમગ્ર આયોજનમાં સાથે રહેલ છે. એ યાદ અપાવવું જરૂરી છે કે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જન્મભૂમિ વડનગર ખાતે જેનું આયોજન થયેલું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આ કાર્યક્રમમાં સામેલ થયા છે. બંને મહાનુભાવોનું માર્ગદર્શન થયું છે. ફરીથી આજના 21 જૂનના યોગ દિવસ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આજના વિડીયો સંદેશ દ્વારા સમગ્ર રાજ્યને અને દેશને આગામી દિવસોમાં યોગ માટે પ્રેરણા મળી રહે એ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં GNFC ખાતે આયોજિત થયો છે. સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ. ભરૂચમાં GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ભવનમાં પણ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અધિકારી, ભરૂચના ધારાસભ્ય શ્રી, DDO શ્રી, પ્રાંત અધિકારી શ્રી તેમજ ભરૂચની યોગ સંસ્થાઓ, ગુજરાત યોગ બોર્ડ, પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નામી અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો. અનેક આજે વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી થઈ. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા. સરકારી કચેરીના પટાંગણમાં સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી પરંતુ રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હોવો જોઈએ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવનારા દિવસોમાં અન્ય કચેરીઓમાં પણ આ પ્રમાણેનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે તેવા સંકેતો અપાયા છે. આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ ભાગીદારી એમાં નોંધાવી અને ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો. યોગાની સાથે સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. એના જ ભાગરૂપે આજે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં
જ્યાં પણ પ્લાસ્ટિકનો કચરો પડ્યો હોય એના નિકાલ માટે સમગ્ર સ્ટાફ એકત્ર થઈ અને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરેલી છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં અરજદારો આ વિસ્તારમાં ઓફિસમાં આવતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક નો કચરો ભેગો થાય છે. એના નિકાલ માટે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, બહુડાનો સમગ્ર સ્ટાફ આ તમામ લોકોએ ભેગા થઈ અને આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે જે શ્રમદાન છે એનું આયોજન કરી અને લગભગ 1 કલાક સુધી પ્લાસ્ટિકનો કચરો ઉપાડેલ છે. ખૂબ મોટા પ્રમાણમાં કચરો મળી આવેલ છે. અહીંયા આવતા નાગરિકોને પણ વિનંતી કે જ્યારે આપ આવો ત્યારે કચરો, જ્યારે પણ આપની પાસે એવી કોઈ વસ્તુ હોય કે જેમાં વેસ્ટ હોય છે એને ડસ્ટબિનમાં નાખો અને જેમ તેમ ન ફેંકતા પર્યાવરણનું જતન કરીએ અને ભરૂચને ક્લીન અને ગ્રીન બનાવીએ. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં 22મી જૂનના રોજ 8,000 થી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાનાર છે. ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં 67 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્ય સત્ર, પેટા ચૂંટણી યોજાશે. ત્યારે 18 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ છે. આ પૈકી આજ રોજ દરેક તાલુકા મુજબ ચૂંટણી ડિસ્પેન્સિંગની કામગીરી હાથ ધરાઈ હતી. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીની પંચાયતની મુદત પૂરી થતા આવતીકાલે 22મી જૂનના રોજ ભરૂચ જિલ્લાની 213 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી 63 સામાન્ય, 5 વિસર્જન, પેટા 145 મળી કુલ 213 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે. જેમાં તાલુકાઓમાં કુલ 67 ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. જેમાં કુલ 68 પંચાયતો પૈકી 18 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની 3, વાગરાની 1, ભરૂચ તાલુકાની 1, અંકલેશ્વરની 4, હાંસોડ તાલુકાની 7, ઝઘડિયા તાલુકાની 2 ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર કરવામાં આવી છે. આમ ભરૂચ જિલ્લામાં કુલ સામાન્ય 42, વિસર્જન 5, પેટા 20 મળી કુલ 67 ગ્રામ પંચાયતોની તારીખ 22મીના રોજ સવારના 7 થી સાંજના 6 કલાક સુધી 174 મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લાના દરેક તાલુકા મથકો પર મામલતદારની ઉપસ્થિતિમાં ચૂંટણીઓની મતદાન પેટીઓ સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે ચૂંટણીઓમાં રોકાયેલા પોલિંગ સ્ટાફ, પોલીસ અને હોમગાર્ડની ટીમો હાજર રહી હતી. તેઓએ તેમના ગામના ચૂંટણીની સામગ્રી સાથે રવાના કરાયા હતા. નવનિયુક્ત સરપંચ અને સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સત્તા ચૂંટણી દ્વારા મળી શકશે. ચૂંટણી આયોગ દ્વારા પોલીસ અને પ્રશાસન સાથે સંકલન કરીને ચૂંટણી વ્યવસ્થાને સુચારુ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મતદારોને પાયાની લોકશાહીને વધુ મજબૂત કરવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા માટે ચૂંટણી નોડલ અધિકારી NR ધાંધલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 9 તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે. મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના મતદાન મથકો પર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે. સમય છે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો. સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે. આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 287 જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને 1,46,527 જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. કુલ 174 જેટલા મતદાન મથકો છે. જે પૈકી અતિ સંવેદનશીલ જેટલા 20 જેટલા મતદાન મથકો છે. 77 મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે. કુલ 874 જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથ ઉપર પોતાની ફરજ બજાવનાર છે. પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે 665 જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે.
કુલ કેટલી પંચાયતો સમરસ થઈ છે ભરૂચ જિલ્લામાં? 18 ગ્રામ પંચાયતો છે એ સમરસ જાહેર થયેલી છે. આજ રોજ ભરૂચ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે એમાં આપણે કેજે પોલિટેકનિક ઉપરથી ડિસ્પેચિંગ અને આવતીકાલે રિસીવિંગ કરીશું. આપણે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર છે. અહીંયા ભરૂચ તાલુકાની 94 ગામો પૈકી 17 ગામોમાં ચૂંટણી છે અને લગભગ 60,000 જેવા મતદારોનું સિલેક્શન થવાનું છે. આ ઉપરાંત 64 બૂથ ઉપર ચૂંટણી થશે અને અત્યારે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર જે સ્ટાફ છે લોકો ચૂંટણી કરાવવાના છે એ બધો સ્ટાફને અહીંયાથી મતદાર સામગ્રી આપી અને મત કેન્દ્રો ખાતે મોકલવા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. અંકલેશ્વરની 14 ગ્રામ પંચાયત અને 4 પેટા પંચાયતની ચૂંટણી 22 જૂનના રોજ યોજાનાર હોવાથી તંત્ર દ્વારા આજરોજ જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી કર્મચારીઓને મતદાન અંગે મતપેટી સહિતની સામગ્રીનું વિતરણ કરી મતદાન મથકો ઉપર રવાના કરાયા હતા. અંકલેશ્વર તાલુકાની 14 સામાન્ય ગ્રામ પંચાયત અને 4 પેટા પંચાયતની ચૂંટણી રવિવારના રોજ યોજાશે. આ પંચાયતોની ચૂંટણીમાં 51 મતદાન મથકો, 136 વોર્ડ માટે પ્રિસાઇડિંગ સહિત 240 જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમજ 60 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ પંચાયતોમાં કુલ 47,000થી વધુ મતદારો રવિવારના રોજ મતદાન કરશે. ત્યારે આ અંગે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કર્મચારીઓને ચૂંટણી અંગે મતદાન પેટીઓ સહિત મતદાન અંગેની સામગ્રીનું વિતરણ કરી મતદાન મથકો ઉપર રવાના કર્યા હતા. સાથે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તમામ મતદાન મથકો ઉપર દવાઓ સહિત આરોગ્યલક્ષી કીટનું વિતરણ કરી ટીમ તૈનાત કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકા સામાન્ય પેટા ચૂંટણી ગ્રામ પંચાયત 2025 માટે આજે જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી ડિસ્પેચિંગ થનાર છે. આ કામગીરી માટે ટોટલ 250 જેટલા પ્રિસાઇડિંગ મતદાન અધિકારીની નિમણૂક કરેલ છે અને તમામ સ્ટાફને અત્રેથી રવાના કરવામાં આવનાર છે. આ બાબતે કુલ 9 ઝોનલ રૂટ રાખેલ છે અને 10 બસ રૂટ છે અને 9 જીપોની રિક્વિઝિટ કરવામાં આવેલ છે. મતદાન મથકે જરૂરી વ્યવસ્થા રાખવામાં આવી છે. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોળવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજરોજ અંકલેશ્વર ખાતે ગ્રામ પંચાયત ઇલેક્શન 2025 અંતર્ગત મેડિકલ સારવાર અને મેડિકલ સુવિધાને અનુલક્ષીને આપણે તમામ બૂથ જે ટોટલ 51 બૂથ છે એ તમામ બૂથ પર આપણે મેડિકલ કિટ પ્રોવાઈડ કરેલી છે. તેમજ ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર અંકલેશ્વર ખાતે આપણી મેડિકલ ટીમ સવાર સાંજ અને રાત્રે પણ તૈનાત રહેશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટી માટેની ચૂંટણીનો મતગણતરીમાં રસાકસી બાદ વિકાસ પેનલનો 8 બેઠકો પર ભવ્ય વિજય થયો હતો. જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના પક્ષે 2 બેઠકો આવી હતી. વિકાસ પેનલે કોર્પોરેટ રિઝર્વ કેટેગરીની એક બેઠક સાથે જનરલ કેટેગરીની 6 બેઠક મળીને 8 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. અંકલેશ્વરના ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ યોજાયો હતો. આ ચૂંટણીમાં કોર્પોરેટ રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીઓમાં મતદારોએ મતદાન કર્યું હતું. ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં કુલ 1,229 મતદારો નોંધાયા છે, જેમાંથી 1,057 મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે 86.63% મતદાન નોંધાયું હતું. મતદાન બાદ ઉત્તેજનાસભર માહોલ વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ રાઉન્ડથી જ વિકાસ પેનલ ચૂંટણી રેસમાં આગળ રહી હતી અને મધ્યરાત્રિએ જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલે બાજી મારી હતી. કોર્પોરેટ રિઝર્વ કેટેગરીની એક બેઠક સાથે જનરલ કેટેગરીની 6 બેઠક મળીને 8 બેઠકો ઉપર વિકાસ પેનલે વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે અસ્તિત્વના આ ચૂંટણી જંગમાં સત્તારૂઢ સહયોગ પેનલે 2 બેઠક પર જીત મેળવી શકી હતી. ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં 1,229 પૈકી 1,057 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી ગણતરીના અંતે 939 મત માન્ય રહ્યા હતા, જ્યારે 118 મત રદ થયા હતા. હવે આગામી સમયમાં મેનેજિંગ કમિટીની બોર્ડ મિટિંગ મળશે, જેમાં પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. વર્ષ 2025-26ની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની જે ચૂંટણી હતી એમાં વિકાસ પેનલના અમારા મીડિયમ, જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી મળીને 8 ઉમેદવારોનો વિજય થયો છે. સાથે સાથે અમે વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ, તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ, ઋણી છીએ અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરતપણે એક વિશ્વાસ આપીએ છીએ કે
જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્નો રહેશે. થેન્ક યુ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીની મતગણતરી આજરોજ પૂરી થયેલ છે, જેમાં ટોટલ 520 ઉદ્યોગોએ મતદાન કરેલું હતું. 520 ઉદ્યોગોમાંથી 1057 લોકોએ ઉદ્યોગ મંડળના સભ્યોએ મતદાન કરેલ હતું. તેમાંથી 118 મત ઇનવેલિડ હતા, ત્યારે 939 મત વેલિડ હતા. આજે ચૂંટણી પૂર્ણ થઈ છે શાંતિપૂર્ણ રીતે, અને 8 ઉમેદવારો જે જનરલ કેટેગરીમાં ચૂંટાયા છે તેમજ કોર્પોરેટ કેટેગરીમાં પણ એક અને રિઝર્વ કેટેગરીમાં એક સભ્ય ચૂંટાયેલ છે, જેની પ્રમુખે નામ સાથે જાહેરાત ઓલરેડી કરી દીધી છે. ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં આવેલ અંબિકાનગર સોસાયટીમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરો ચોરીના પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા. સીસીટીવીમાં ચોરીની હરકત કેદ થઈ હોવાની માહિતી મળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સોસાયટીના નિવાસી અશોકભાઈ મોદી કાર્ય સંદર્ભે વડોદરા ખાતે ગયા હતા. તસ્કરો આ અવસરમાં તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇન્ટરલોક તોડી શક્યા ન હતા. પરિણામે કોઈપણ ચીજ વસ્તુની ચોરી થયા વિના તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. અશોકભાઈ મોદીના જણાવ્યા અનુસાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓમાં વધારો થયો છે, જેના પગલે ચિંતાનો માહોલ છે. ઘટનાના પગલે સોસાયટીના રહીશોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. રહીશોએ પોલીસ તંત્ર સમક્ષ રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ કરી છે. હું અશોકભાઈ મોદી અંબિકાનગરમાં કેટલા વર્ષોથી રહું છું. મારી માંગ એ છે કે અમારે ત્યાં રાત્રે અમે લોકો ઇમરજન્સી મારી સિસ્ટરનું ઓપરેશન હતું, અમે અમદાવાદ બરોડા ગયેલા, અને બરોડા ગયા હતા અહીં સાંજે આવી ગયા. સવારે ખોલ્યું બાયણું તો ગેટ ખુલ્લો હતો, જાળીનું તાળું તૂટી કાઢેલું હતું. ઇન્ટરલોકને લીધે અમારું કોઈ ગયું નથી. પણ અમારી માગ એ છે કે અમારે અહીં પોલીસનો બંદોબસ્ત વધારે કરો. અને આજે સવારે પાછું બીજે દિવસે સવારે બાજુમાં બી મકાનનું આખું તાળું તોડીને કટરથી કાપી ગયા છે, અને બાજુમાં બી કંઈ ગયું નથી. પણ આવું બાજુમાં બી આજે સવારે એવું થયું છે. શું માંગ છે તમારી? અમારી એ માગ છે કે પોલીસનું પેટ્રોલિંગ વધે ને ધ્યાન રાખે જરીક તો સારું. ભરૂચ જિલ્લા જેલ ખાતે ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડના નેતૃત્વ હેઠળ યોગનું મહત્વ સમજાવતો યોગ, પ્રાણાયામ અને ધ્યાન ક્રિયા કરાવવામાં આવી હતી. પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય જેલ ભવન અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે તારીખ 21/6/2025ના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડના નેતૃત્વ હેઠળ યોગ ટીચર યોગ બોર્ડ તરફથી નટવરસિંહ રાજપૂત અને માધવી શાહ રાજપૂત હાજર રહી ગુજરાત સરકાર અને આર્ટ ઓફ લિવિંગ તરફથી ચાલી રહેલ યોગ વિશે જનજાગૃતિ મુહિમ હેઠળ તમામ અધિકારી, કર્મચારી તથા તમામ બંદીવાનોને યોગનું મહત્વ સમજાવી યોગ, પ્રાણાયામ અને ધ્યાન ક્રિયા કરવામાં આવેલ. યોગ કાર્યક્રમમાં અત્રેની જેલમાં તમામ બંદીવાનો તેમજ ફરજ પરના તમામ અધિકારી, કર્મચારીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે સાથે તમામ અધિકારી કર્મચારીઓ સ્વચ્છતા અભિયાન હેઠળ જેલ પ્રિમાઇસીસની અંદર 1 કલાક માટે શ્રમદાન કરી સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકાના વોર્ડ નંબર 1, 5 અને 7ને સફાઈ અંગે એવોર્ડ તેમજ 3 સફાઈ કામદારોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. 21મી જૂનના રોજ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તબક્કે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને પાલિકાના સભ્યો સહિત કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને સૌપ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યું હતું. ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું. ત્યારબાદ યોગ દિવસની ઉજવણી કરી હતી. આ તબક્કે નગરપાલિકાના વોર્ડ નંબર 1, 5 અને 7ને સ્વચ્છ વોર્ડનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સાથે પાલિકા 3 સફાઈ કામદારોને 10,000 હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી છે. આ તબક્કે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે પણ યોગ કરવામાં આવ્યો છે. આ તબક્કે તમામ જણાએ આપના સ્વાસ્થ્ય અને સુખાકારી બનાવવા માટે રોજે યોગ કરવો જોઈએ.
આ પ્રસંગે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને 10,000નો ચેક વિતરણ કરવામાં આવ્યો અને વોર્ડ નંબર 1, 5, 7ને એવોર્ડ આપવામાં આવ્યો. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના કર્મચારીઓ તમામ હાજર રહ્યા હતા. ભરૂચની જય અંબે વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ભાગ લીધો હતો અને વિવિધ રોગો માટે નિદાન તેમજ સલાહ માટે ડોક્ટરોની સેવા લીધી હતી. બપોરના 12 વાગ્યા સુધીમાં 25 જેટલા યુવાનો અને મહિલાઓએ રક્તદાન કરી માનવ સેવામાં ઉમદા યોગદાન આપ્યું હતું. ડોક્ટર ભાર્ગવી પરમારે જણાવ્યું હતું કે આ કેમ્પનો મુખ્ય હેતુ ગામડાઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવી અને આરોગ્ય સેવાઓ લોકોને નજીક લઈ જવી છે. લોકોને પોતાની તબિયત બાબતે સજાગ કરવા ખૂબ જરૂરી છે. આવા આરોગ્ય કેમ્પોના આયોજનથી ગામડા અને નગરના સામાન્ય લોકોને તાત્કાલિક તબીબી તપાસ અને સલાહ મળી રહે છે, જે આરોગ્ય સુધારણાની દિશામાં એક મોટું પગલું છે. અમે આજ રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર, જે આપણે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભરૂચના સંલગ્નમાં આપણે ઝાયડસ હોસ્પિટલ વડોદરા સાથે સંપૂર્ણ રીતે મળીને અહીંયા આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અત્યાર સુધી અમે ઓલમોસ્ટ 20 લોકોએ બ્લડ ડોનેશન કરી દીધું છે. ત્યારબાદ હજુ પણ અમારો આંકડો વધે છે અને અત્યારે પણ બ્લડ ડોનેશન ચાલુ છે. જેના સાથે સાથે અમે અહીં આપણે જે સર્વરોગ નિદાન કેમ્પ હોય છે તેનું પણ આયોજન કરેલ છે, જેની અંદર અમે મેઇન NCD સ્ક્રીનિંગ, જેના અંતર્ગત હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને અન્ય રોગોની જે તપાસ થાય છે એ વિનામૂલ્યે તપાસ કરાવીએ છીએ અને સાથે સાથે જે પણ આપણા લેબોરેટરીના ટેસ્ટ હોય છે તે પણ અહીંયા થઈ જાય છે, જેનું અમે અહીંયા સરસ રીતે કેમ્પનું આયોજન કરેલ છે અને લાભાર્થીઓ અહીંયા એમની રીતે સેવાઓ લેવા માટે પણ આવે છે. અંકલેશ્વર GIDC પોલીસે GIDC માંથી શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ 3 વ્હીલર ટેમ્પા સાથે ચાલકની અટકાયત કરી 1,21,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર GIDC પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ એક 3 વ્હીલર ટેમ્પો મુક્તિ ચોકડીથી વલિયા રોડ તરફ જનાર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે GIDC પોલીસે નહેર પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પામાં તપાસ કરતા ડીજી જનરેટરના સાયલેન્સર અને સામાન્ય લોખંડનો ભંગાર ભરેલો હતો. પોલીસે ટેમ્પો ચાલક પ્રકાશ ગોરધનલાલ રાવલ પાસે બિલ સહિતના પુરાવો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે તેની અટકાયત કરી ₹21,000 ઉપરાંતનો ભંગારનો જથ્થો અને 1 લાખનો ટેમ્પો મળી કુલ ₹1,21,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ ખાતે ગત 19 જૂનના રોજ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ શિવસેનાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી સહિત ધારાસભ્યો અને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલ સહિત વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 19 જૂન 2025ના રોજ મુંબઈ ખાતે શિવસેનાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા સ્થાપના દિવસની ઉજવણીમાં શિવસેનાના કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ અને શિવસેનાના ધારાસભ્યો, યુવા શિવસેના સાંસદ ડોક્ટર શ્રીકાંત શિંદે, સાંસદ મિલિંદ દેવરાજી અને શિવસેનાના લોકસભા સાંસદો હાજર રહ્યા હતા. આ સ્થાપના દિવસની ઉજવણીમાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલ સહિત વિવિધ રાજ્યોના પ્રમુખો સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદેના માર્ગદર્શનનો લાભ લીધો હતો. જંબુસર નગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી આઉટસોર્સિંગના કામદારો દ્વારા સફાઈ કરાવવાના હોય જે જાણકારી જંબુસર નગરપાલિકા સફાઈ કામદારોને થતા જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસરને અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી. આ અંગે લેખિતમાં જણાવ્યું હતું કે કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા તારીખ 5/5/2018ના રોજ પરિપત્ર કરી જેમાં શરત નંબર 3માં આઉટસોર્સિંગથી નગરપાલિકાઓ દ્વારા સેવાઓ લેવાની સૂચના આપવામાં આવેલ, જેથી કર્મચારીઓમાં રોષ ફેલાતા કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે અનુસંધાને નામદાર હાઈકોર્ટ દ્વારા તારીખ 5/9/2018ના રોજ ઓરલ ઓર્ડરથી શરત નંબર 3 પર સ્ટે કરવામાં આવેલ છે, જેથી કમિશનર મ્યુનિસિપાલિટી તારીખ 8/3/2019ના રોજ અનુસંધાન પરિપત્ર કરી તમામ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ તથા તમામ ઓફિસરને સફાઈની સેવાઓ આઉટસોર્સિંગથી નહીં કરવા જણાવેલ છે. જંબુસર નગરપાલિકામાં સફાઈ સેવાઓ આઉટસોર્સિંગથી લેવા બાબતે ઠરાવ કરવામાં આવેલ હોય, જેથી હાઈકોર્ટની અવમાનના અને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની પરિસ્થિતિ ઉપસ્થિત થશે તે માટે કામદારોના વિશાળ હિતને ધ્યાને રાખી સદર ઠરાવ રિવ્યુમાં લઈને રદ કરવા વિનંતી કરવામાં આવી હતી. અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા દ્વારા જે જંબુસર નગરપાલિકાની અંદર સફાઈની કામગીરી આઉટસોર્સિંગથી કરાવવા જે ઠરાવ કરવામાં આવેલો છે એ ઠરાવ રદ કરવા અમે માન્ય
ચીફ ઓફિસર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે જે માનનીય કમિશનર સાહેબશ્રીએ ઓર્ડર કરેલો છે, પરિપત્ર કરેલો છે, પરિપત્ર મુજબ ઠરાવ રદ થાય એવી અમે નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે આશા રાખીએ છીએ. જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સૂત્ર સાથે ઉજવવાનું નક્કી કરાયું છે. ત્યારે આપણા દેશના અને વિશ્વના કલ્યાણ અને સારા સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા કરી છે તથા યોગ દ્વારા 21મી જૂનના રોજ 2015થી પ્રગતિની દિશામાં આપણે આગેકૂચ કરી રહ્યા છે. યોગ દ્વારા માનસિક, આધ્યાત્મિક, શારીરિક અને આત્મિક શાંતિ શક્ય બની છે. ત્યારે જંબુસર નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જંબુસર સ્વરાજ ભવન ખાતે કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીમાં મામલતદાર NS વસાવા, નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર, CO જયદીપ ચૌધરી, તાલુકા પંચાયત તલાટી મિત્રો, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, RSS જંબુસર ત્રિવિક્રમ પ્રભાત શાખા સ્વયંસેવકો શૈલેષભાઈ પટેલ, રાજુભાઈ દરબાર, મનોજ રામી, SNC હાઈસ્કૂલના સ્ટાફ, બાળકો, જંબુસર વન વિભાગ કચેરીનો સ્ટાફ સહિત હાજર રહ્યા હતા. યોગ ટ્રેનર તરીકે ભરતુહરી જાદવે યોગ અંગે સવિસ્તાર માહિતી આપી હતી અને યોગથી થતા ફાયદાઓ જણાવી યોગાસનો પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જંબુસર નગરપાલિકા તેમજ મામલતદાર ઓફિસ, તાલુકા વિકાસ અધિકારી સાહેબની કચેરી, જંબુસર શહેરના શહેરીજનો, અમારી SNC નગરપાલિકા હાઈસ્કૂલના બાળકો તેમજ સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, માનનીય મામલતદાર સાહેબ તેમજ માનનીય ચીફ ઓફિસર સાહેબ, આ તમામ મહાનુભાવોને હાજરીની અંદર જ્યારે વિશ્વ યોગની જ્યારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે જંબુસર શહેરની અંદર પણ ખૂબ શાનદાર રીતે તમામ લોકોએ આ વિશ્વ યોગ નિમિત્તે ભાગ લીધો, હિસ્સો લીધો અને પોતાના શારીરિક રીતે કઈ રીતે આગળ આવી શકાય અને શારીરિક તંદુરસ્તી કઈ રીતે મળે એનું ખૂબ સારું એવું અમારા ટ્રેનર શ્રી ભરતુહરી સાહેબે ખૂબ સારી સમજ આપી છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. માંગરોળ તાલુકામાં 21 ગ્રામ પંચાયતમાં 37 મતદાન મથક ઉપર ચૂંટણી સ્ટાફ મોકલવામાં આવ્યો હતો. માંગરોળ તાલુકાના 21 ગ્રામ પંચાયતમાં 37 મતદાન મથક ઉપર આવતીકાલે મતદાન થનાર છે, જે અંતર્ગત ચૂંટણીની કામગીરીમાં નિમણૂક કરવામાં આવેલ તમામ સ્ટાફ મતદાન મથક ઉપર રવાના કરવામાં આવ્યો હતો. મારું નામ પંકજભાઈ ચૌધરી, હું ચૂંટણી અધિકારી મામલતદાર કચેરી માંગરોળ, નામદાર પુરવઠા. આજરોજ માંગરોળ તાલુકામાંથી 21 ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી યોજાનાર છે, જેમાં 37 જેટલા બૂથ ઉપર મતદાન મથકે સ્ટાફ રવાના કરવામાં આવેલ છે. જેમાં ચૂંટણી અધિકારી તરીકે પંકજભાઈ ચૌધરી, પ્રફુલભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, સતીશભાઈ ગામિત તેમજ રવિન્દ્રભાઈ ચૌધરી તથા તમામ ARO સ્ટાફ તેમજ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ સહિત સ્ટાફને બૂથ ઉપર જવા માટે આજરોજ રવાના કરેલ છે. ત્યારબાદ આવતીકાલે સવારે 7થી સાંજના 6 કલાક દરમિયાન જે તે બૂથ ઉપર મતદાન થનાર છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે. સગર્ભાને દવાખાને પહોંચાડવા ખાનગી જીપમાં લઈને લોકો નીકળ્યા હોય, પરંતુ ખેંદા ગામના ડુંગર વિસ્તારના કાચા રસ્તે જીપ ચડી શકી ન હતી, જેથી સગર્ભાને જોડીમાં ઊંચકીને 108 સુધી પહોંચાડવામાં આવી હતી. નસવાડીના ડુંગર વિસ્તારમાં આઝાદી બાદ પણ રોડ રસ્તાની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. અવારનવાર આ જ રસ્તે અનેક ઘટનાઓ બની છે, છતાંય વહીવટીતંત્ર આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં વામણું પુરવાર થયું છે. અગાઉ જિલ્લા કલેક્ટર અને DDO જેવા સરકારી અધિકારીઓના વાહન આ રસ્તે ફસાઈ ગયા છે, તેમ છતાં આ રોડ માટે કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરવામાં આવી નથી. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર ખેંદા ગામે આજે એક પ્રસ્તુતાને 3 વાગે દુખાવો ઉપડેલો અને આ પ્રસ્તુતાને દવાખાને લઈ જવા માટે ત્યાં અમારા તે રસ્તાનો અભાવ છે, રસ્તો નથી, તો એક પ્રાઇવેટ સાધન કરી પ્રાઇવેટ સાધનમાં લઈ આવ્યા, પરંતુ એ પ્રાઇવેટ સાધન પણ ત્યાં રસ્તામાં ફસાઈ ગયેલું. તો 108 સુધી પહોંચવા માટે અમે 1 કિલોમીટર સુધી આ પ્રસ્તુતાને ઝૂલો બાંધીને લઈ આવેલા છે. હવે આ સરકારને આ રસ્તા માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતી નથી. ઢોલ નગારા વગાડીને પણ વિરોધ કરેલો છે અને આ રસ્તા પર જિલ્લા વિકાસ અધિકારી પણ ફસાયેલા, કલેક્ટર પણ ફસાયેલા, આ મોટા અધિકારી આવીને પણ ફસાયા, તોય પણ આ સરકારને કેમ ધ્યાનમાં આવતું નથી. હવે મારે તો એવું માનવું છે કે તુરખેડાની જે ઘટના બની, તો
તો મર્યા પછી જો રસ્તો બનાવતા હોય તો અમારા પણ આવી જ રાહ દેખી રહી સરકાર હોય એવું લાગી રહ્યું છે, કેમ કે મરે તો કરીએ કામ એવું લાગી રહ્યું છે મને. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામ નજીક બલરામ હોટલ પાસે રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી ઝડપી પાડી 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 ઈસમોને ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લો બન્યો યોગમય. યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં 22મી જૂનના રોજ 8000થી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે. 9 તાલુકામાં 67 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્ય સત્ર, પેટા ચૂંટણી યોજાશે. 18 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ. દરેક તાલુકા મુજબ ચૂંટણી ડિસ્પેન્સિંગની કામગીરી હાથ ધરાઈ. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મતપેટી સહિતની સામગ્રીનું વિતરણ કરાયું. પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં મતપેટી અને મતદાન સામગ્રીનું વિતરણ કરાયું. અંકલેશ્વરની 14 ગ્રામ પંચાયત, 4 પેટા પંચાયતની ચૂંટણી રવિવારના રોજ યોજાશે. 4 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં વિકાસ પેનલે 8 બેઠકો પર જીત મેળવી. 10માંથી 8 બેઠકો પર મેળવી જીત. સત્તારૂઢ સહયોગના ફાળે 2 બેઠકો આવી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.